ગોંડલના રાજકુમાર જાટના મોતનો એક કેસ જેમાં ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાની પૂછપરછ વિશેષ તપાસ અધિકારીએ લીધા હતા નિવેદનો. મોડી રાત્રે તમામ શખ્સોને તપાસ માટે બોલાવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં પૂછપરછ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી આંચકી લઈને સુરેન્દ્રનગર એસપીને સોંપી દેવાઈ છે. ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ નામના 24 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું હતું. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં પરંતુ તેની હત્યા કરાઈ છે. પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલ પર મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યા હતા. આ કેસની તપાસ સુરેન્દ્રનગર એસપી આઈપીએસ પ્રેમસુખ ડેલુને સોંપી દેવાઈ છે, જેમાં ધ્રાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિત અને તેમને મદદ કરશે. આ તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે. ગુનાના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં. આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે